શું મંદિર જવાથી ભગવાન સાંભળે છે સૌનું? એક દીકરી હોય છે, એના પિતાશ્રી બહુ જ બીમાર હોય છે, એકદમ પથારીવશ. તો એને એમ થાય છે કે કોઈ સંત મારા પિતાશ્રીને કોઈ આશીર્વાદ સારા આપે તો મારા પિતાશ્રી સાજા થઈ જાય. એવા વિચારથી તે એક સંતના આશ્રમે જાય છે અને કહે છે, સંતશ્રી, મારા પિતાશ્રી બહુ બીમાર છે, પથારીમાં જ રહે છે અને અતિશય બીમાર હોવાથી હું એવું ઈચ્છું છું કે મારા પિતાશ્રી સાજા થઈ જાય તો તમે એમને દર્શન આપશો, એમને મળવા તમે આવશો? તો સંતજી કહે છે કે હા, હું આવીશ મળવા. અને પછી સંતજી એમને મળવા જાય છે તો જુએ છે કે એકદમ વૃદ્ધ માણસ પથારીમાં, એકદમ શુક્લકડી માણસ છે, એકદમ બીમાર છે, વૃદ્ધ છે અને એમના તકિયા નીચે 2 ઓશિકા છે અને એવી રીતે સૂતા છે અને બાજુમાં એક ખાલી ખુરશી હોય છે. તો સંતજી જોવે છે તો કહે છે કે તમને આભાસ થઈ ગયો તો મારા આવવાનો? તો જે વૃદ્ધ માણસ, જે બીમાર માણસ છે એમ કહે છે કે ના. તો કે આ ખાલી ખુરશી છે તો મને એમ થયું કે મને મારો આવવાનો તમને આભાસ થઈ ગયો હશે, જેથી કરી અને તમે આ ખાલી ખુરશી મૂકી રાખી છે મારા માટે. ત્યારે એમ કહે છે કે જો તમને એમ કે ખોટું ના લાગે, ખરાબ ના લાગે તો મહેરબાની કરીને તમે દરવાજો બંધ કરશો. તો સંતજીને થોડોક વિચાર આવે છે કે આવું કેમ? પછી એમણે વિચારતા દરવાજો બંધ કરે છે. દરવાજો બંધ કરે છે અને પછી જે વૃદ્ધ માણસ છે એમ કહે છે કે આ ખુરશીમાં તમે ના બેસતા, તમે મારી પથારી પાસે બેસો. અને પછી એમણે બીજી ખુરશી લઈને એમની જોડે બેસે છે અને એમ કહે છે કે હું આજ દિન લગી મેં કોઈ દિવસ કોઈને આ વાત કરી નથી કે આ ખુરશી શેની છે, ખાલી છે એ. તો તમે એનું રાજ હું તમને આજે કહીશ. પછી એ વાત કરે છે કે આજથી એમ કે કાયમ જ્યારે હું સાજો હતો ત્યારે હું કાયમ મંદિરે દર્શન કરવા જતો, પણ મને ખ્યાલ નહોતો કે ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ. આજથી 4 વર્ષ પહેલાં એમ કે મારા ભાઈબંધ મને મળ્યો અને એણે મને કહ્યું કે જો એમ કે તું છે ને ઘરે તારા રૂમની અંદર તું ખાલી એક ખુરશી રાખ અને જેમ આપણે વાતો કરીએ છીએ ને એવી રીતે તું ભગવાન સાથે વાતો કરજે. એટલે પેલા જે વૃદ્ધ માણસ હોય છે એ વિચારે છે કે હવે તો હું પથારીવશ થઈ ગયો છું, હું મંદિરે જઈ શકતો નથી, તો હું આવી રીતે ખુરશી ખાલી છે એમાં હું ભગવાનને ધારી અને સચ્ચા હૃદયથી એમ કે હું ભગવાનની જોડે વાત કરતો હોઉં એવી રીતે હું 1 કલાક 2 કલાક સુધી એમ કે વાતો કર્યા કરું છું. પણ એક ધ્યાન રાખું છું કે મારી દીકરી હું જોઈ ના જાય, કેમ કે જો આવું જોઈ જાય તો મને એમ કે પાગલ સમજે. એટલે મારા દીકરી ના હોય ત્યારે હું ભગવાન સાથે વાત કરું. એટલે હું એમ સમજું છું કે મારી સામે ભગવાન બેઠા છે એમ સમજી હું ભગવાનની સામે વાતો કરું છું. આ સાંભળી અને સંતજી તો એમના હાથમાં હાથ મૂકી અને એકદમ સ્વભાવથી એમનો હાથ પકડી અને એમ કેમ રડવા માંડે છે. એમ કે વિચારે છે કે તમે એમ કે કેટલા ભગવાનનો ભક્તિ કેટલી સંપૂર્ણ છે, એમ કે સહૃદય કરો છો એવું કહી અને પછી સંતજી એમના આશ્રમ ભણી જતા રહે છે. અને 4-5 દિવસ એમાં વીતે છે અને દીકરી એમના સંતજીના આશ્રમ જાય છે અને 2 હાથ જોડી કહે છે કે 4-5 દિવસ પહેલાં એમ કે મારા પિતાશ્રી દેવલોક પામ્યા, મૃત્યુ પામ્યા છે, પણ હું તમને એમ પૂછવા આવી છું કે મારા પિતાશ્રી ચાલી નહોતા શકતા, પણ હું જેવી પહેલાં એમ કે હું મારી વાત કરું કે હું જ્યારે સવારે હું નીકળતી હતી મારા કામકાજ માટે ત્યારે મારા પિતાશ્રીએ મને બોલાવી, મારા માથે હાથ ફેરવ્યો, મારું માથું ચૂમી લીધું અને એમની આંખોમાં એકદમ શાંતિ દેખાતી હતી. એમના આંખોમાંથી આંસુ નીકળતા હતા, આંસુ એમ કે વહતા હતા અને મને એમ થતું હતું કે મારા પિતાશ્રીના આજે એકદમ હાવભાવ બદલાઈ ગયા છે, પણ એમના મુખ ઉપર એકદમ શાંતિનો અહેસાસ હતો.
એટલે હું પછી શાંતિથી હું મારા કામકાજે ગઈ અને જ્યારે હું વળતી વખતે આવી ત્યારે મેં જોયું કે મારા પિતાશ્રી જે ખાલી ખુરશી હતી ત્યાં એમનું માથું ટેકવીને એવી મુદ્રામાં મેં એમને જોયા. તો જાણે કોઈના ખોળામાં માથું ના મૂક્યું હોય એવી મુદ્રામાં મેં એમને જોયા. એટલે હું તમને પૂછવા આવી હતી કે આવું કેમ બન્યું? ત્યારે સંતશ્રીના આંખમાંથી આંસુ ફૂટ ફૂટ કરીને રડે છે અને એકદમ આંસુ વહેવા લાગે છે કે હે માલિક, હે ભગવાન. એમને તો ખબર જ હોય છે કે ભગવાનના ઘોડામાં માથું મૂકી અને એ બીમાર માણસ, જે વૃદ્ધ માણસ હતો, એણે એનો જીવ આ દુનિયામાંથી એમ કે વિદાય લીધી અને શિવમાં જીવ પડી ગયો. એટલે એ જાણતા જ હતા. એટલે એ તો ફૂટી ફૂટીને રડે છે અને એને દીકરીને માથે હાથ ફેરવીને કહે છે કે તમારા પિતાશ્રી તો ભગવાન પાસે, ભગવાનના ખોળામાં બેસીને ગયા છે, એનું દુઃખ તમે સજ્જે લગાડશો નહીં. અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે માલિક, હે ભગવાન, જેવા એમ કે આ વૃદ્ધ માણસને એમ કે હૃદયથી એમ કે એમને અપનાવ્યા, એવા મારી છેલ્લી ઘડીએ તમારા ઘોડામાં મારો જીવ જાય, તમારા ઘોડામાં મારું મસ્તક રહે અને તમારા ચરણોમાં મારો આ દુનિયા છોડીને હું જાઉં અને મારા આત્માનું અને પરમાત્માનું મિલન થાય, એવી હું પ્રાર્થના કરું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.